નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે યુનિટ નંબર 3 છે ઇંગ્લિશ વિષયમાં, એમાં એનો લેંગ્વેજ પ્રેક્ટિસનો ક્વેશ્ચન નંબર 8 છે એ જોવાનો છે. એમ કીધું હિયર આર સમ એક્ટિવિટીઝ, કે અહીંયા અમુક એક્ટિવિટીઝ છે, પ્રવૃત્તિઓ છે. સ્વિમિંગ એટલે તરવું, પ્લે ક્રિકેટ એટલે ક્રિકેટ રમવી, પ્લે બેડમિન્ટન, પ્લે કેરમ, પ્લે ગેમ્સ ઓન ફોન એટલે ફોનમાં ગેમ રમવી, રીડ ન્યૂઝપેપર, ગો ટુ સિનેમા હોલ, ટ્રેકિંગ, ફિશિંગ, વિઝિટ લાઇબ્રેરી, અટેન્ડ બર્થડે પાર્ટીઝ, ઓફર પ્રેયર, પાર્ટિસિપેટ એન્ડ કોમ્પિટિશન્સ એટ સ્કૂલ. એમાં તમારે પુટ ધેમ ઇન્ટુ ટેબલ થિંકિંગ અબાઉટ ફ્રીક્વન્સી ઇન યોર લાઈફ ફોર લાસ્ટ 2 or 3 years, કે 2-3 વર્ષમાં આપણે એક્ટિવિટી ક્યારે કરી છે. ઓલવેઝ હંમેશા આપણે કરતા હોય ડેઈલી, તો ઓલવેઝમાં લખવાનું છે રોજની આપણી પ્રેક્ટિસ હોય, કે રોજ જે આપણે કરતા હોય. કે પ્લે ગેમ ઓન મોબાઈલ, કે મોબાઈલમાં આપણે ગેમ રમવાનું હોય તો દરરોજ કરતા હોય તમે. પણ એ શું નેવરમાં લખવાનું, બેડ હેબિટ કહેવાય. ગુડ હેબિટ આમાં લખવાનું. પછી સમટાઈમ્સ એટલે ક્યારેક કરતા હોય ઈ. પછી રેરલી એટલે કહેવાય ને કે ભાગ્યે જ, નહિવત કરતા હોય, એટલે એમાં શું આવે, ભાગ્યે જ, નહિવતમાં તમે જે કરતા હોય ઈ લખવાનું. પછી નેવર એટલે ક્યારેય નહીં, ક્યારેય તમે કર્યું ન હોય કામ, તો શું તો કે ફોનમાં ગેમ રમવાનું. પછી ગો ફોર ફિશિંગ એટલે માછલી પકડવા તો આપણે કોઈ દિવસ જાતા ન હોય. પછી ઓકેઝનલ એટલે કે વારંવાર, ઘણી વાર, તમે વારંવાર જે કાર્ય કરતા હોય એ ઓકેઝનલ. તો હવે આમાં તમે તમારી રીતે તમે શું કરો છો એ તમારું લખવાનું છે. મારું તો આમાં કંઈ આવે નહીં, તો એ હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. એમ કીધું એક્સચેન્જ નોટ વિથ યોર પાર્ટનર એન્ડ સ્પીક 5 સેન્ટેન્સ અબાઉટ હિઝ ઓર હર એક્ટિવિટીઝ, કે આ તમારા ફ્રેન્ડ સાથે એક્સચેન્જ કરવાનું ને એના એક્ટિવિટીઝ વિશે 5 સેન્ટેન્સ બોલવાના છે. એ અને આ બી. હવે છે આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ, ફોલો ધ એક્ઝામ્પલ, કે આન્સર આપવાના છે. હવે રાહુલ અહીં નેમ છે, રાહુલ, વિરેન્દ્ર, જસ્મીન ને સફિકા. ગોઝ ફોર એ વોક, કે વોક માટે જાય છે, તો રાહુલ સમટાઈમ્સ ક્યારેક જાય છે. આ શું છે, ફ્રીક્વન્ટલી એટલે કે ઘણી વાર જાય છે એમ. સેલ્ડમ એટલે નહિવત, ને ઓલમોસ્ટ નેવર એટલે ક્યારેય નહીં, મોટે ભાગે તો નહીં જ એમ. આ નેવર એટલે નહીં, ઓકેઝનલી એટલે વારંવાર, રેરલી એટલે નહિવત, ભાગ્યે જ, સમટાઈમ એટલે ક્યારેક, ઓલમોસ્ટ ઓલવેઝ એટલે હંમેશા, મોટે ભાગે એમ, સમટાઈમ્સ ક્યારેક, રેરલી એટલે નહિવત. હોમવર્ક, આ ક્યારેય હોમવર્ક કરતો જ નથી. રીડ ન્યૂઝપેપર, સમટાઈમ્સ રાહુલ ક્યારેક વાંચે છે. વિરેન્દ્ર કોઈ દિવસ વાંચતો જ નથી. જસ્મીન છે એ હંમેશા એટલે રેગ્યુલરલી વાંચે છે. ઓલમોસ્ટ ઓલવેઝ એટલે મોટે ભાગે વાંચે છે. હવે ક્વેશ્ચન આન્સર છે. હુ ઇઝ રેગ્યુલર ઇન ડુઈંગ હોમવર્ક. જો જે હોમવર્ક વાળી લાઈન છે એમાં ઓલમોસ્ટ ઓલવેઝ હંમેશા, દરરોજ કોણ છે, તો કે રાહુલ, તેમાં રાહુલ આપેલું જ છે. પછી છે હુ ડઝન્ટ ફોરગેટ ટુ રીડ એ ન્યૂઝપેપર એવરી ડે, કે દરરોજ ન્યૂઝપેપર વાંચવાનું કોણ ભૂલતું નથી, તો ઓલવેઝ કરેલું હોય એ કોઈ દિવસ ભૂલે નહીં. તો એમાં શું આવશે, જસ્મીન આવશે. ન્યૂઝપેપર વાંચવાનું ઓલવેઝ છે એટલે એ ડેઈલી, હંમેશા વાંચે છે. પછી છે હુ ડઝન્ટ લાઈક ટુ ગો ફોર એ વોક એટ ઓલ, કે ગો ફોર એ વોક એટ ઓલ કોને જવું નથી ગમતું, તો કે ઓલમોસ્ટ નેવર એટલે લગભગ ક્યારેય નહીં, સાફિકા. SH કરો એટલે સાફિકા થશે, તમારે સમજી લેવાનું છે. હવે 4 નંબરનું છે આઈ વોચ સ્પેશિયલ ટીવી પ્રોગ્રામ્સ ઓનલી, હુ સેઝ ધેટ, કે હું માત્ર સ્પેશિયલ ટીવી પ્રોગ્રામ જોઉં છું એવું કોણ કે છે, તો એ રેરલી હોય એ જ આવે ને, રેરલી એટલે નહિવત. ઓકેઝનલી એટલે કે ઘણી વાર, આમ પ્રાસંગોપાત આપણે કહીએ ને એમાં વિરેન્દ્ર આવશે, કે પ્રાસંગોપાત એટલે કે આમ વારંવાર એમ.
પછી who dislikes homework, કોને હોમવર્ક કરવું ગમતું નથી? તો કે સાફિકા છે, એને હોમવર્ક જો નેવર, ક્યારેય કરતી જ નથી હોમવર્ક. who reads newspaper on a few days of week, કે અઠવાડિયામાં અમુક દિવસો કોણ વાંચે છે ન્યૂઝપેપર? સમટાઈમ્સમાં કોણ છે? રાહુલ છે ને સમટાઈમ્સ વાળું. પછી આઈ ડિસલાઇક વોચિંગ ટીવી, મને ટીવી જોવું ગમતું નથી, બટ આઈ વોચ સમ પ્રોગ્રામ ઓન ટીવી વીકેન્ડ, એટલે કે રેરલી. જાસ્મીન આવશે. શાફિકા સમટાઈમ્સ કીધું હે ને, બટ આઈ વોચ સમ પ્રોગ્રામ ઓન વીકેન્ડ, એટલે કે ક્યારેક હું પ્રોગ્રામ જોઉં છું, એટલે સાફિકા. એને જોવું ગમતું નથી પણ ક્યારેક તે જોવે છે. 10મું છે here are way of learning a new vocabulary. How often do you see this way to learn new words? Write an answer that is true for you. Use always, usually, often, sometimes, seldom and never. તમે જે કાર્ય કરતા હોય એ તમારી જાતેની જે પ્રેક્ટિસ છે. પહેલું છે કે આઈ મેક એ ડ્રોઈંગ ટુ હેલ્પ મી રિમેમ્બર અ ન્યૂ વર્ડ, કે હું ડ્રોઈંગ મારી જાતે બનાવું છું. રિમેમ્બર એ ન્યૂ વર્ડ, કે નવા વર્ડ યાદ કરીને. આમાંથી હંમેશા બનાવતા હોય, ક્યારેક ક્યારેક, યુઝ્યુઅલી સામાન્ય રીતે, ઓફન એટલે કે ઘણીવાર, સમટાઈમ્સ ક્યારેક, સેલ્ડમ નહિવત ને નેવર એટલે ક્યારેય નહીં. એ બધા વર્ડ મૂકવાના છે. બીજું છે આઈ લર્ન એ ન્યૂ વર્ડ્સ વેન આઈ યુઝ ધેમ ઇન સેન્ટેન્સ, વાક્યમાં મૂકું છું ત્યારે. પછી આઈ રાઇટ ડાઉન મીનિંગ ઇન સ્પેશિયલ નોટબુક. આ બધું તમારે જાતે છે એ પૂર્ણ કરવાનું. બી છે ટેક ટર્ન આસ્કિંગ એન્ડ આન્સરિંગ ધીસ ક્વેશ્ચન ઇન લેંગ્વેજ 10A. Begin each question with do you ever? If the answer is yes, then ask how often do you? Sample છે do you ever make a drawing to remember a new word? How often do you make a drawing to remember a new word? આ બધા ક્વેશ્ચન છે એને તો કે પ્રશ્નાર્થ બનાવવાના છે. Do you ever make કરીને, કે do you ever learn a new word when you use them in sentence? પછી how often do you learn new word when you use them in sentence? એમ ક્વેશ્ચન પ્રશ્નાર્થ બનાવવાના છે. do you ever ને how often do you થી. ક્વેશ્ચન 11 સ્ટેપ 1 સિલેક્ટ યોર પાર્ટનર, કે તમારું પાર્ટનર પસંદ કરો. રાઇટ ધેટ પર્સન નેમ હિયર, કે અહીંયા એનું નામ લખવાનું છે કોઈ પણ એક વ્યક્તિનું. Read the 1 to 5 statement without talking to your partner. Guess how often your partner does this thing. કે 5 વાક્ય આ છે એ વાંચવાના છે તમારા પાર્ટનરને કીધા વગર. અને ગેસ કરો how often your partner does this thing, કે તમારો મિત્ર આ વસ્તુ કેટલી વાર કરે છે. Write your guess in my guess. As always, regularly, usually, often, sometimes, rarely ને પેલું છે હાઉ ઓફન હી ઓર સી લેટ ફોર સ્કૂલ, કેટલી વાર તે સ્કૂલે લેટ જાય છે. જો ડેઈલી જતા હોય તો યુઝ્યુઅલી, ક્યારેક ક્યારેક હોય તો અહીંયા સમ ટાઈમ લખવાનું છે કે તમારી ધારણા પ્રમાણે. માય પાર્ટનર આન્સર, એ તમારા પાર્ટનરનો આન્સર હશે. પછી બે મેચ કરવાના છે કે સાચું છે કે ખોટું એમ. પછી હાઉ ઓપન હી બંક ક્લાસ, લેક્ચર અટેન્ડ નથી કરતા. હાઉ ઓફન ડઝ સી રિસ્પોન્ડ ટુ ટીચર ક્વેશ્ચન, કે કેટલી વાર ટીચરના આન્સર આપે છે. તમારા ફ્રેન્ડનું તમને ખબર હોય ને બધી એક્ટિવિટી એટલે. પછી છે નાઉ ફ્રેમ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન ફોલોઈંગ ધ એક્ઝામ્પલ એન્ડ ઇન્ટરવ્યુ યોર પાર્ટનર. રાઇટ યોર પાર્ટનર્સ આન્સર ઇન કોલમ ઓન ધ રાઇટ. રાઇટ સાઇડ. ડીડ યુ ગેસ કરેક્ટલી? ગીવ યોર સેલ્ફ 1 point ફોર એવરી કરેક્ટ ગેસ, કે તમે સાચું ધારો છો એના માટે 1 માર્ક આપવાના. આમાં તમારી ધારણા, આમાં તમારા પાર્ટનરનો આન્સર. એ શું તમને આન્સર આપે છે આમાં પહેલા તમારા લખી નાખવાનું, પછી એનો આન્સર બે મેચ થાય છે કે નહીં. હાઉ ઓફન આર યુ લેટ ફોર સ્કૂલ? કરેક્ટ ગેસ. પછી છે ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ, સીન ધ સ્ટોરી, ડેવલપ એ લોંગર સ્ટોરી, એડિંગ નેમ્સ ઓફ પીપલ, પ્લેસ એન્ડ અધર ડિસ્ક્રિપ્શન. આ સ્ટોરી જોવાની છે. જો હજી
ડસ્ટબિનમાં કચરો ફેંકે છે એક ભાઈ. પેલા તો એ બનાના ખાય છે, પછી ફેંકે છે એમનો રસ્તા ઉપર કેળું. એટલે શું થાય છે, રસ્તા ઉપર ફેંકીને પાછું વાંચતો જાય છે, તેનો પગ સ્લીપ થાય છે એના ઉપર, એટલે એ પડી જાય છે. પછી ઉપાડીને એ પાછો ડસ્ટબિનમાં ફેંકવા જાય. તો જો મિસ્ટર પપ્પુજી એટ એ બનાના એન્ડ ડ્રોપ્ડ ઇટ્સ સ્કિન ઓન ધ વે, અને એની છાલ છે એ રોડ ઉપર મૂકી દીધી. ધેર વોઝ એ ડસ્ટબિન ઓન ધ ફૂટપાથ, કે ત્યાં ડસ્ટબિન હતી. સો ધેટ મિસ્ટર પપ્પુજી, બટ મિસ્ટર પપ્પુજી વોઝ ઇન હરી, નામ લખી નાખવાનું કે ઉતાવળમાં હતો એટલે એને આ ફેંક્યું નહીં. પછી તો કે બુક સ્ટોલ વિઝિટ એ બુક સ્ટોલ, કે બુક સ્ટોલની મુલાકાત લે, ત્યાંથી બુક વાંચવા લઈ આવે છે. અને તે વાંચતો આવે છે ને પગ એના કેળા ઉપર પડે છે ને સ્લીપ થઈ જાય. આમ સ્ટોરી તમારે જાતે પૂર્ણ કરવાની છે, કે આ સ્ટોરી ઉપરથી આપણને શું તો કે કચરો છે એ જ્યાં ત્યાં ફેંકવો ના જોઈએ, આપણને શીખવા મળે. પછી છે યર ફ્રેન્ડ વેન્ટ ઓન એ pilgrimage on foot from Danta to Ambaji. The route is explained in the figure below. Now read the information and write a paragraph. Describe your friend's pilgrimage. પેલું છે ઉકાંચલી રિવર. 2 નંબરનું છે સર ભવાની સિંહ વિદ્યાલય. અહીંથી સ્ટાર્ટ કરે છે 1 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર ગણવાનું છે. પછી છે એન્ટ્રન્સ ટુ ધ સેન્ચુરી, સેવા કેમ્પ, ITI પાલનપુર, પીપલાવલી વાવ વિલેજ. પછી ત્રિશુલિયો ઘાટ, માઉન્ટેન પાસ, ત્રિશુલિયા માતા ટેમ્પલ. પછી ધાબાવાડી વાવ વિલેજ, અ સ્મોલ હિલી પાસ, પાનસા વિલેજ ને અંબાજી. પછી યુ મે બિગન લાઈક ધીસ, માય ફ્રેન્ડ વિશમ ઇઝ એ ગ્રેટ ડિવોટી ઓફ ગોડનેસ અંબાજી. એટલે અહીંથી સ્ટાર્ટ કરે છે અને અંબાજી પહોંચે છે. વસ્થામાં જે પ્લેસ છે એના વિશે તમારે એક્સપ્લેનેશન કરવાની છે આવી રીતે. એમ કે સપોઝ યુ આર એ રેસિડન્ટ ઓફ વિલેજ મગરવાડા, તમે મગરવાડાના રેસિડન્ટ રહેવાસી છો. ડિસ્ક્રાઇબ યોર પ્લાનિંગ ઓફ ક્લિનિંગ યોર મોહલ્લા અંડર ક્લીન ઇન્ડિયા મુવમેન્ટ, કે સ્વચ્છ ભારત ચળવળ અનુસાર તમે તમારા સિટી એરિયાને કઈ રીતે ક્લીન રાખશો. યુ કેન ગેટ હેલ્પ ફ્રોમ ધ ક્વેશ્ચન બિલો ઇટ, કે તમને આ ક્વેશ્ચન છે તે મદદ કરશે. વાય ડીડ યુ ડિસાઇડ ટુ ટેક અપ ધીસ પ્રોજેક્ટ ઓફ ક્લીનલીનેસ, હુ ઇન્સ્પાયર્ડ યુ, તમને શેમાંથી પ્રેરણા મળી. બધા ક્વેશ્ચન વાંચી અને તમારે પેરેગ્રાફ લખવાનો છે. પછી છે યુ આર એ યંગ લીડર ઓફ યોર લોકાલિટી. Write a report on what did you celebrate the World Environment Day, કે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવો કઈ રીતે, એના વિશે તમારે લખવાનું છે. You may use these clues, કે 5 જૂને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હોય. Worried about worsening condition of environment, કે પર્યાવરણની જે પુઅર ખરાબ સ્થિતિ છે એના માટે શું જવાબદાર છે. લોકોને એકઠા કરવાનો અને એની ઇન્સ્પાયરિંગ સ્પીચ આપવાની વગેરે. આમાં છે વોટ વિલ યુ ડુ ટુ એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્લીનલીનેસ, કે ગામના લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવશો. હુ વિલ બી યોર ટીમ માસ્ટર, કે ટીમ માસ્ટર કોણ હશે, સંચાલક. એમ વોટ ટૂલ પ્રોવાઇડ બાય ગ્રામ પંચાયત વિલ ગેટ યુ ટીમ, કે તમારી ટીમને સ્વચ્છતા માટે ગ્રામ પંચાયતમાં શું સાધન મળ્યા. વોટ ડુ યુ હેલ્પ એક્સપેક્ટ ફ્રોમ એલ્ડરલી પીપલ, કે મોટા લોકો પાસેથી તમે શું મદદની આશા રાખો છો. હાઉ મચ ટાઈમ વિલ ઇટ ટેક ટુ ક્લીન યોર મોહલ્લા, કે તમારી શેરી સાફ કરવામાં તમને કેટલો સમય લાગ્યો. ડુ યુ એક્સપેક્ટ એની રિવોર્ડ, કે તમારે શું બીજું કંઈ માહિતી જોઈએ છે. વાય, શા માટે. વોટ ડુ યુ સજેસ્ટ ટુ કીપ યોર મોહલ્લા પરમેનન્ટલી ક્લીન, કે તમે શું તમારા શેરીને પરમેનન્ટલી હંમેશ માટે સ્વચ્છ રાખવા માટે સજેસ્ટ એટલે સલાહ આપશો. અહીંયા આપણું ચેપ્ટર છે 3 નંબરનું તે પૂર્ણ થાય છે. આ બધી એક્ટિવિટી એસેની તમારે જાતે લખવાનું છે. આગળના લેક્ચરમાં નવું સ્ટાર્ટ કરશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.